ભાવનગરના પાલીતાણા તાલુકાના પાંડેરિયા ગામમાં દીપડો ઘૂસ્યો હોવાના ફૂટેજ સીસીટીવીમાં જોવા મળ્યા। રાત્રિના 2:43 દીપડો શેરીમાં ફરતો હોવાના સીસીટીવીમાં ફૂટેજમાં જોવા મળ્યા। તાત્કાલિક અસરથી વન વિભાગ દીપડાને પાંજરે પૂરે તેવી માંગ ઉઠવા પામી। હવે જોઈએ ભાવનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી અજય બુદેલિયાનો એક વિસ્તૃત અહેવાલ। ભાવનગરના પાલીતાણા તાલુકાના પાંડેરિયા ગામમાં દીપડો ઘૂસ્યો હતો, જેના સીસીટીવી કેમેરામાં વિડીયો ફૂટેજ આવ્યા છે। વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે મોડી રાત્રિના 2:43 આસપાસ દીપડો શેરીમાં ફરી રહ્યો છે। દીપડાનો વાયરલ વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ થતાં ગ્રામ્યજનોમાં ફફડાટ ફેલાયો છે। ખાસ કરીને પાંડેરિયા ગામના પશુપાલક અને ખેતીવાડીના વ્યવસાય સાથે જોડાયેલું આ ગામ છે, જ્યાં દીપડાનું આગમન થતાં ગ્રામ્યજનોમાં ભય અને ગભરાટની લાગણી વ્યાપી ગઈ છે। તાત્કાલિક અસરથી જંગલ ખાતું એક્ટિવ બને અને દીપડાને પાંજરે પૂરે તેવી માંગ ઉઠવા પામી છે।